સૌને નમસ્કાર. આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ નિયમિત ફિઝિક્સની અંદર. ચેપ્ટર નંબર 2 ની અગત્યની થિયરી આજે આપણે જોવાના છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. મસ્ત મજાની થિયરી છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એટલે કેપેસિટરમાં આપણે સંગ્રહ થતી ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. ઓકે, કંઈક આ પ્રમાણે આપણે આકૃતિ ડ્રો કરવાની છે. કેપેસિટર આપણે ડ્રો કરવાનું છે. કેપેસિટરના જે બે છેડા છે એને આપણે બેટરી સાથે કનેક્ટ કરવાનું છે. ઓકે, પ્લસ હશે આ માઇનસ હશે, આ રીતે આપણે કનેક્ટ કરવાનું છે. બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? તો v છે. શરૂઆતમાં કેવું હોય છે કે વિદ્યુત ભાર વિહીન આ સુવાહકો છે, એના ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી. એ પ્રમાણના આપણે સુવાહકો સૌપ્રથમ લેવાના છે. ત્યારબાદ શું કરવાનું છે? બેટરી સાથે એને કનેક્ટ કરવાનું છે અને વિદ્યુત ભાર એક કરવાનું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર તમારું આ રીતે ક્રિએટ થશે, પ્લસ થી માઇનસ. સમજ પડે છે? પછી આપણે પ્રોસેસમાં શું કરવાનું? તો આ પ્લેટ નંબર જે અહીં 1 ને 2 નંબર આપ્યો છે, પ્લેટ નંબર 2 જે છે એના પરથી વિદ્યુત ભારને તમારે ક્યાં લઈ જવાનો? પ્લેટ નંબર 1 પર લઈ જવાનો. એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કંઈક કાર્ય કરવું પડે. એ કાર્ય આપણે ફાઇન્ડ કરી દઈશું અને તેને જ આપણે સ્થિતિ ઉર્જાના સ્વરૂપે એને સંગ્રહ કરીશું. એટલે આપણને ઉર્જાનું સૂત્ર મળી જશે. થાય ક્લિયર? આ રીતે આપણે થિયરી કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ. આપણે જે તમને મેં સમજાવ્યું છે એનું ડિસ્ક્રિપ્શન અહીંયા આગળ લખેલું છે. આપણે વાંચતા જઈએ અને સમજતા જઈએ. વિદ્યુત ભાર વિહીન સુવાહકો 1 અને 2 આકૃતિમાં દર્શાવ્યા મુજબ લો. તેમને બેટરી વડે જોડવામાં આવે છે. બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? તો v છે. dq વિદ્યુત ભારને ક્યાંથી? તો પ્લેટ 2 પરથી ક્યાં લઈ જવાનો? 1 પર. dq વિદ્યુત ભારને લઈ જવાનો છે. નાનો ભાગને આપણે લઈ જવાનો છે 2 પરથી ક્યાં પર? 1 પર. લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું લીધું? મેટર લીધું છે dw, અને આટલો વિદ્યુત ભાર લઈ જવાનો છે. તો dw બરાબર શું લખાય? તો dq * v, વિદ્યુત ભાર * વિદ્યુત સ્થિતિમાન. આ ક્યાંથી આવે એમ વિચારતા હો તો એ સાઈડ પર આવું ઊંડા ટૂંકા લખી રાખવાનું. v = w/q. એકમ ઘન વિદ્યુત ભારને અનંત લાવવા માટે કરવું પડતું કાર્ય એ જ શું છે? વિદ્યુત સ્થિતિમાન છે. તો w બરાબર શું લખાય? તો q * v લખાય ને. તો dw બરાબર dq * v. હાઈ ક્લિયર? એટલે આના ઉપરથી આવશે. અહીં dw લખી દઉં અને dq કરી દઉં. હાઈ ક્લિયર? આ પ્રોપર સૂત્ર છે, એના ઉપરથી કાર્ય આપણને મળે છે. હવે કુલ કાર્ય, આ તો કેવું નાના નાના ભાગનું કાર્ય હતું ને, તો થોડો વિદ્યુત ભાર લઈ જવો આપણે. પણ બધા જ વિદ્યુત ભારને લઈ જવું હોય ત્યારે આપણે કુલ કાર્ય કરવું પડશે ને. સમજ પડે? એટલે કુલ કાર્ય બેટરી દ્વારા જો w હોય તો આને આપણે ઇન્ટિગ્રેશનના સ્વરૂપમાં લઈ લઈશું. નાના નાના ભાગોને આપણે શું કરીશું? સરવાળો. એટલે આપણે સંકલન લેવું પડે. dw = ક્યાંથી ક્યાં? 0 થી q વિદ્યુત ભારને લઈ જવાનું છે. બરાબર? એટલે 0 સ્ટાર્ટિંગમાં કેવો? 0 થી ક્યાં સુધી? q સુધી. dq * v. એટલે આને ઇન્ટિગ્રેશન આપણે આપ્યું છે. ઓકે, આનું ઇન્ટિગ્રેશન શું થશે? તો w થશે. હવે અહીંયા થોડું આ રીતે લખી દઉં છું. 0 થી q, ઇન્ટિગ્રેશન 0 થી q v dq આ પ્રમાણે લખું છું. = એને જ પાછું લખું છું 0 થી q સંકલન 0 થી q. v ની જગ્યાએ શું લખાય? તો v બરાબર આપણી પાસે એક બીજું સૂત્ર છે ને, એને પણ આપણે યાદ કરીએ. c = q/v. માટે v = q/c. બસ આનો ઉપયોગ કરીશું આપણે. q/c. v ની જગ્યાએ શું લખ્યું? q/c * dq. હવે અહીંયા આગળ dq વિદ્યુત ભાર છે એટલે એનો મીનિંગ આ વિદ્યુત ભારનું સંકલન થશે એટલે c તમારો કેવો છે? અચળ છે. કેપેસિટન્સ તમારું કેવું રહે? અચળ રહે. એટલે અચળ વસ્તુ જે છે એને બહાર કાઢીએ આપણે. એટલે 1/c 0 થી q q dq થશે. ચાલો, અહીંયા q ની કેટલી ઘાત છે? તો 1 ઘાત છે. q ની અહીંયા કેટલી ઘાત છે? 1 ઘાત. ઇન્ટિગ્રેશન q dq નું શું થાય? તો ઘાતમાં 1 નો વધારો અને એ જે ઘાત હોય એને ક્યાં લખવાનું? છેદમાં. આપણને ખબર હોવું જોઈએ ઇન્ટિગ્રેશન કઈ રીતે થશે? જે ઘાત હોય એ ઘાતમાં 1 નો વધારો થશે અને એ જે ઘાત હોય એને ક્યાં લખવાની? છેદમાં. એટલે એનો જવાબ કંઈક આ પ્રમાણે આવશે. w બરાબર 1/c. આનું શું થશે? તો આમાં 1 ઘાતમાં વધારો, 1 ઘાત છે એટલે કેટલી ઘાત થાય? 2. અને 1 ઘાતને ક્યાં લખવાનું? છેદમાં. લિમિટ ક્યાંથી છે? 0 થી ક્યાં સુધીની છે? q. થઈ ગયો? એટલે ઇન્ટિગ્રેશન q dq નું કેટલું થાય? q²/2 થશે. લિમિટ 0 થી q. ચાલો, અપર માઇનસ લોઅર લિમિટ આપણે મૂકી દઈએ. માટે w બરાબર 1/c. પહેલા અપર લિમિટ એટલે q²/2 માઇનસ લોઅર લિમિટ એટલે 0²/2. આનો કઈ થશે નહીં. બરાબર? 0²/2 છે એટલે બચ્યું શું આપણી પાસે? q² ના છેદમાં કેટલા? 2c. એટલે જવાબ શું આવ્યો તમારો?
Q² ના છેદમાં 2C. એટલે આટલું કાર્ય કરવું પડે. અને આ જ કાર્ય શેમાં સંગ્રહ પામશે? તો ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે આપણે લખી દઈએ આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એટલે જવાબ આપણો શું આવેલો હતો? dw ને એને આપણે શું લખવાનું? સ્થિતિ ઉર્જા u. જવાબ કેટલો આવેલો? Q² ના છેદમાં 2C. ચાલો, એટલે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને મળી ગયું. જે સંગ્રહિત ઉર્જાનું સૂત્ર જે મેળવવાનું છે તે આપણને મળી ગયું છે. પણ આપણે આમાં હજુ કિંમત મૂકીને એને ચેન્જ કરી શકીએ. તો એક કામ કરું, મેં q ની જગ્યાએ હું મૂકું છું. હવે બીજું સૂત્ર મેળવવા માટે q = cv. એમ ટોટલ 3 છે સૂત્ર. આ એક છે અને એમાં બીજા 2 છે. હવે q = cv લેતા અને આપણે એક કહી દઈએ. ચાલો આની અંદર મૂકી દઈએ u બરાબર q ની જગ્યાએ શું મૂકવાનું? cv. એટલે c² v² ના છેદમાં 2c. એક એક c કેન્સલ. માટે u બરાબર 1/2 cv². આ બીજું સૂત્ર તમારું. ઓકે, ચાલો હવે હજુ આની અંદર મૂક્યો c બરાબર શું લખાય? q/v. કે v બરાબર q/c. આ બી છે ને આપણી પાસે. c બરાબર q/v મૂકતા અથવા લેતા મૂક્યામાં u બરાબર 1/2 qv v². એક એક v કેન્સલ. એટલે જવાબ શું આવ્યો? 1/2 qv. એટલે આ તમારું ત્રીજું સૂત્ર. એટલે આમ 3 સૂત્ર છે સ્થિતિ ઉર્જા. એટલે કેપેસિટરમાં સંગ્રહિત થતા ઉર્જાના સૂત્ર કેટલા છે? ટોટલ 3. ને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, આપણે યાદ રાખવાનું. u બરાબર q²/2c, u બરાબર 1/2 cv² અને u બરાબર 1/2 qv. એટલે જે આપણે 50 માર્કના જે MCQ છે એને સોલ્વ કરવું હોય તો પછી આવા જે કોન્સેપ્ટ છે એને આપણે ધ્યાનમાં લેવા પડશે. ઓકે, તો આ રીતની થિયરી છે. મળીશું બીજા લેક્ચરની અંદર.